પ્રથમ નમો અરિહંતને, બીજા સિદ્ધ ભગવાન આચાર્ય જાયને નમી, નમો સાધુ ભગવાન ત્રિલોકના જિન બિંબ નમી, નમુ જિનવાણી માં શ્રી કુંદ કુંદ દેવને નમી, નમો સદગુરુ દેવા. જૈન સેન્ટર ગ્રેટર ફિનિક્સ ને માધ્યમથી આપણે દેવશાસ્ત્રી ગુરુ પૂજા આજે કરીશું. અને બીજું કે જયશ્રીબેન પારેખ લોસ એન્જલસથી એમનો મેઇન તો એમનો આઈડિયા હતો, તો એમના આઈડિયાને આપણે આગળ લઈને આપ ચાલુ કર્યું છે કામ. તો જયશ્રીબેન, થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ that novel idea for us to just fight this novel coronavirus for us, okay? All right, let's see next. દેવશાસ્ત્ર ગુરુ પૂજા. હા, તો આપણે દેવશાસ્ત્ર ગુરુ પૂજા કેમ કરીએ છીએ, એનું ઇમ્પોર્ટન્સ શું છે તે આપણે જોઈએ થોડું. કે જીવની અનાદિની ભૂલ છે. અત્યારે આ કોરોના વાયરસ થયો છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ જીવે અનાદિથી ભૂલ કરી છે કે પરદ્રવ્યને મારું માન્યું છે, પરમાં પોતાપણું માન્યું છે, ને પોતાને ભૂલી જવું એ જીવની અનાદિની ભૂલ છે. તો પરદ્રવ્યમાં મેં એકત્વ કર્યું છે, મમત્વ કર્યું છે, કર્તૃત્વ કર્યું છે, ભોક્તૃત્વ માન્યું છે. એના કારણે એને મને મિથ્યાત્વ છે, એટલે મારું અનાદિનું મિથ્યાત્વનું દુઃખ છે. એક વાયરસથી મને દુઃખ છે એમ નથી, પણ અનાદિનું મિથ્યાત્વનું દુઃખ મારામાં છે. એ મિથ્યાત્વમાં પર પદાર્થમાં એકત્વ અને રાગ દ્વેષ કરે છે. તો એની વાત રાગ દ્વેષ એટલે ક્રોધ માન માયા લોભ કરે છે જીવ. તો પરમાંથી મારાપણું કાઢવું તે મિથ્યાત્વનો નાશ છે. પર પદાર્થમાંથી દ્રષ્ટિ હટાવીને પોતા તરફ કર્યું તે સમ્યક દર્શન છે, આત્મદર્શન છે, આત્મ અનુભૂતિ છે. પરમાંથી મારાપણું કાઢવું તે સમ્યક દર્શન છે, આત્મદર્શન છે, આત્મ અનુભૂતિ છે. સમ્યક દર્શન માટે મારે પરમાંથી મારા પણ દ્રષ્ટિ હટાવવાની છે. મિથ્યાત્વનો નાશ થતા રાગ દ્વેષનો પણ અંત આવશે. મિથ્યાત્વ રાગ દ્વેષ વગરની દશા તે કેવળ જ્ઞાન છે, અને તે જ મુક્તિ છે. આ રીતે આપણને આપણા જૈન પ્રિન્સિપલમાં મુક્તિ કોને કહી એ બતાવ્યું છે. તો આપણે અષ્ટપ્રકારીના પૂજાના માધ્યમથી આ મારા મુક્તિના પંથે હું કઈ રીતે જાઉં એની આપણે વાત કરીએ. તો એમાં અષ્ટપ્રકારી પૂજામાં જલ આવશે, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ અને અર્ઘ્ય. તો આ વસ્તુ જ્યારે આપણે દ્રવ્ય પૂજા કરીએ, મંદિરમાં પ્રભુ સામે બેસીને આપણે જ્યારે દ્રવ્ય પૂજા કરીએ ત્યારે આ 8 દ્રવ્ય આપણે લઈને કરીએ છીએ. અત્યારે આપણે ભાવ પૂજા કરીશું. ભાવ પૂજા એટલે આપણા ભાવથી મનથી આપણે જળ અર્પણ કરીશું, ચંદન અર્પણ કરીશું, એ રીતે આપણે કરીશું. હવે દેવશાસ્ત્ર ગુરુ પૂજામાં દેવ કોણ, શાસ્ત્ર કોણ, ગુરુ કોણ? તો કે દેવ એટલે અરિયન દેવ, સિદ્ધ ભગવાન, જેને સંપૂર્ણ રીતે આત્માની અનુભૂતિ થઈ છે તે જીવ. આપણા 24 તીર્થંકર ભગવાન આપણા દેવ કહેવાશે. દેવ એટલે જે બીજી અન્ય માન્યતામાં માને છે એવા દેવ નથી, પણ જે મુક્તિ પામેલા છે, જેને કેવળ જ્ઞાન થયું છે, એવા અરિયંત સિદ્ધ ભગવાન, એને દેવ કયા. અને એ અરિયંત મારા પિતા. પછી શાસ્ત્ર કોને કહીશું? અરિયંત તીર્થંકર ભગવાનની વાણીમાંથી રચાયેલા શાસ્ત્ર, એટલે કે અરિયંત ભગવાનના દિવ્ય ધ્વનિમાંથી જે દિવ્ય ધ્વનિ નીકળી અને એમાંથી ગણધર ભગવાને 12 અંગ ને 14 પૂર્વની રચના કરી, એ શાસ્ત્ર કહીશું આપણે. એ જીનવાણી મારી માતા, અરિયંત મારા પિતા, જીનવાણી મારી માતા. અને ગુરુ કોણ છે? જેઓ તે વાણીના અભ્યાસી છે, સાથે સાથે આત્માની અનુભૂતિ પણ થઈ છે, એ મુનિ અને સંકિતી જીવો, એ મારા ગુરુ ભગવંતો, એ મારા ગુરુ શિષ્યક છે. એટલે કે અરિયંત મારા પિતા, જીનવાણી મારી માતા. એવું એક અત્યારે જૈન હાલરડું નાના બાળકોને, સૌથી નાના બાળકોને જન્મે છે ત્યારે માતા ગાય છે કે અરિયંત તારા પિતા, જીનવાણી તારી માતા, મારા બંધુ અરિહંત થાવું શેલ છે. તો નાના બાળકને ગળથુથી માંથી દેવશાસ્ત્ર ગુરુનું પાચન કરવામાં આવે છે. તો હવે આપણે પૂજાની શરૂઆત કરીએ છીએ.
એમાં પહેલામાં આહ્વાન આવશે, સ્થાપન આવશે, સન્નિધિકરણમ. જો આપણે અત્યારે પૂજા કરવી હતી તો પહેલા આપણે ઇન્વિટેશન મોકલ્યા બધાને કે ભાઈ અમે પૂજા કરવાના છીએ. પછી સ્થાપનમ એટલે કે જ્યારે બધા આવ્યા ત્યારે એને વેલકમ કર્યા, અને સન્નિધિકરણ એટલે કે અમે તમે અને હું અમે આપણે બધા જ એકમેક થઈ ગયા છે. હવે પ્રભુમય થઈ ગયા છે. સંસારની બધી ઝંઝામાંથી અત્યારે મુક્તિ થઈને પ્રભુમય થઈને આપણે પૂજામાં મગ્ન થઈ રહ્યા છે. તો એને આપણે સન્નિધિકરણમ કહીશું. તો હવે આપણે પૂજાની સ્થાપના કરીશું. પૂજામાં અષ્ટક આવે છે. અષ્ટક એટલે 8 ગાથા આવશે. પછી અમે જયમાલા પણ આવશે, અને ત્યાર પછી અર્ઘાવલી આવશે. તો આપણે એ રીતે આપણે આગળ વધીશું અને આપણે આગળ ચાલીશું. હવે આપણે સાથે સાથે ગઈશું, આ પૂજા ગઈશું એક સાથે. केवल रवि किरणों से जिसका संपूर्ण प्रकाशित है अंत, उससी जिन वाणी में होता तत्वों का सुंदरतम दर्शन, सद दर्शन बोध चरण पथ पर अविरल जो बढ़ते हैं मुनिगण, उन देव परम आगम गुरु को सम्यक वंदन, सम्यक वंदन. तो पहले अपने आ गाथा ની અંદર પેલા દેવ કોણ છે, શાસ્ત્ર કોણ છે, ગુરુ કોણ છે એનું વર્ણન કર્યું. केवल रवि किरणों से जिसका संपूर्ण प्रकाशित है अंत, तो જેમને કેવળ જ્ઞાન રૂપી જ્ઞાન પ્રકાશ થયું છે, સંપૂર્ણ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે એવા આર્યન ભગવાન. उससे जिन वाणी में होता तत्वों का सुंदरतम दर्शन, એમણે જે વાણી આપી છે, જીનવાણી આપી છે, શાસ્ત્ર આપ્યા છે, 12 અંગ 14 પૂર્વ આપ્યા છે, તેવા શાસ્ત્રોને સુંદરને હું દર્શન કરું છું. અને સદ દર્શન બોધ ચરણ પથ પર અવિરલ જો બઢતે હે મુનિગણ, એના એ શાસ્ત્ર અને આર્યન ભગવાનના માર્ગ ઉપર ચાલી રહેલા મુનિજનોને અને એમને પણ હું અત્યારે દર્શન કરું છું. ઉન દેવ પરમ આગમ ગુરુ કો સમ્યક વંદન. એટલે આ 3 એન્ટિટીને હું વંદન કરું છું. આ 3 એન્ટિટી મારી સ્પિરિચ્યુઅલી માટે, આપની સ્પિરિચ્યુઅલી, આપણે આપણા સર્વોની આધ્યાત્મિકતા માટે એ એક અતિ ઉત્તમ નિમિત્ત છે. તો જ્યારે જ્યારે પૂજા કરીએ ત્યારે દેવશાસ્ત્ર ગુરુને આપણે યાદ કરીએ છીએ અને એની પૂજા કરીએ છીએ, એમને વંદન કરીએ છીએ. તો એમને 3 અમને આહ્વાન, સ્થાપનમ, સન્નિધિકરણમ. આપણે એકચ્યુઅલી જ્યારે દ્રવ્ય પૂજા કરતા હતા 3 લવિંગ લઈને રિસીવિંગ પ્લેટમાં મૂકીશું. તો એને અત્યારે આપણે ભાવથી કરીશું. ઓમ રીમ શ્રીમ દેવશાસ્ત્ર ગુરુ સમૂહ અત્ર અવતર સંવત્સર ઇતિ આહ્વાનમ. ओम ह्रीं श्री देवशास्त्र गुरु समूह तिष्ठति स्थापनम. ओम ह्रीं श्रीं देवशास्त्र गुरु समूह अत्र मम सन्निहितो भव वशत इति सन्निधिकरणम. એટલે હવે આપણે પૂજામય થઈ ગયા છીએ, પ્રભુમય થઈ ગયા છીએ, પ્રભુમાં તલ્લીન થઈ ગયા છીએ. તો હવે આપણે પૂજા અષ્ટદ્રવ્યથી કરીએ કે ભાવથી અષ્ટદ્રવ્યથી આપણે પૂજા કરીશું. તો નેક્સ્ટ લાઈન લઈએ. इंद्रिय के भोग मधुर विष समलावण्यमयी कंचन काया, यह सब कुछ जड़ की क्रीड़ा है, मैं अब तक जान नहीं पाया. मैं भूल स्वयं के वैभव को पर ममता में अटकाया हूँ. अब निरमल सम्यक नीर लिए मिथ्यामल धोने आया हूँ. એટલું સુંદર વાત કરી છે અત્યારે. જો આમાં
આ પૂજામાં એક એક શબ્દ પર ભાર આપીએ, સમજીએ તો આપણને બહુ જ આનંદ થયું છે. એમાં અત્યારે જે આપણે સ્ટ્રેસફુલ સિચ્યુએશન જીવી રહ્યા છે, તો એમાંથી આપણને અંતરમાંથી આનંદ આવે એવી આ પૂજાના ભાવ ભરેલા છે. હે પ્રભુ, આની અંદર હું મારી વ્યથા વ્યક્ત કરું છું કે મારામાં અનાદિથી મિથ્યાત્વ રૂપી મળ લાગેલો છે, મિથ્યાત્વ રૂપી કાદવ લાગેલો છે. આ જીવ પોતે શુદ્ધ છે, પણ એના ઉપર મિથ્યાત્વના પડળ પડેલા છે, રોંગ બિલીફના પડળ પડેલા છે. શરીર મારું, શરીર મારું, શરીર મારું, એમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ મેં કર્યું છે અનાદિથી. તો પ્રભુ, જેમ નિર્મલ જલથી કાદવ ધોવાઈ જાય છે, એમ પ્રભુ હું આપને જલ અર્પણ કરું છું, અને એની સાથે મારામાં રહેલા મિથ્યાત્વ રૂપીનો મળ, મિથ્યાત્વનો કાદવ મારામાંથી સાફ થઈ જાય એવી હું ભાવના કરીને આપને જલ અર્પણ કરું છું. જો આ પૂજામાં એક પૂજામાં, જૈન પૂજામાં કોઈ પણ જગ્યાએ ભગવાન પાસે કોઈ યાચના કરવામાં નથી આવતી. પ્રભુ, તે બતાવેલા રસ્તા પર જઈને હું મારા પોતાના પુરુષાર્થથી મારા મિથ્યાત્વને ધોઈ કાઢીશ એવી હું ભાવના પ્રગટ કરું છું. એમ અત્યારે આપણે જલ અર્પણ કરીને આપણામાંથી મિથ્યાત્વ એટલે મારા શરીર પ્રત્યેનું મમત્વ કેમ દૂર થાય એ માટેનું હું ભાવના અર્પણ કરું છું. ઓમ રીમ શ્રીમ દેવ શાસ્ત્ર ગુરુભ્યો મિથ્યાત્વ મલમિનાશનામ જલમ નિર્પામિતિ સ્વાહા. જો એક વસ્તુ ધ્યાન રાખવાની છે, કોને આપણે શું અર્પણ કરીએ છીએ અને એની પાછળનો મારો ભાવ કયો છે. તો મિથ્યાત્વ મળ જવા માટે, મારી ખોટી માન્યતા જવા માટે હું જલ અર્પણ કરું છું. તો જ્યારે મારી ખોટી માન્યતા ગઈ, મારામાં અનંતાનું બધી ક્રોધ, માન, માયા, લોભ કશાય ગયા, તો મારામાં શું થશે? સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ. પ્રભુ, તારી પ્રથમ ગાથા ગાતા ગાતા તો મેં મારામાં સમ્યક્ત્વ ઉત્પન્ન થાય એવી ભાવના મેં પ્રગટ કરી છે. અને એ ભાવના જો છે, એ ભાવના જો સાચા હૃદયથી કરી છે, તો એનું ફળ મળે અને મળે જો, એવું શાસ્ત્રમાં કહ્યું છે. તો મને અત્યારે સમ્યક્ત્વ થશે એવી ભાવના કરી આપણે આગળ વધીએ છીએ. હવે जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में होती है. अनुकूल कहे प्रतिकूल कहे यह झूठी मन की वृत्ति है. प्रतिकूल संयोगों में क्रोधित होकर संसार बढ़ाया है. संतप्त हृदय प्रभु चंदन सम शीतलता पाने आया है. अति सुंदर बीजी गाथाમાં એમ કહે છે કે પ્રભુ પહેલી ગાથાની અંદર મેં મારા પ્રયત્નથી, મારા પુરુષાર્થથી, મારામાંથી મિથ્યાત્વ જાય એવી મેં ભાવના પ્રગટ કરી હતી. ઓકે, મિથ્યાત્વ જાય તો શું થાય? હવે તો સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન થાય છે તો હજી પણ જીવને મંદ કશાય બાકી છે. ક્રોધ, માન, માયા, લોભના મંદ કશાય રૂપ પરિણામ હજી બાકી છે. એટલે કે એને અપ્રત્યાખ્યાના વર્ણ, પ્રત્યાખ્યાના વર્ણ, સંજ્વન કશાય જેવા કશાયો બાકી છે. પણ એ એટલા માઇલ્ડ છે કે જેમ કૃપાદેવે કહ્યું કે બળી સિંદરી વતમાં આકૃતિ માત્ર જો, એક દોરી બળી જાય અને બાકી એનો આકાર જે રહે તેનો ફૂંક મારીને કેમ જતું રહેશે એ બધું, એવી રીતે મારામાં હવે જે માઇલ્ડ, એકદમ માઇલ્ડ ક્રોધ, માન, માયા, લોભ રહ્યા છે, એમાંથી પ્રભુ મારામાંથી હું ક્રોધ દૂર કરવા માટેનો પ્રયત્ન કરું છું. તો હું જેમ ચંદનથી શું થાય છે કે ચંદન જ્યારે અર્પણ કરવામાં આવે તો ચંદન શીતળતાનું પ્રતીક છે. જ્યારે સર્પ પણ, ક્રોધિત સર્પો પણ ચંદનના વૃક્ષને વીંટળાઈને રહે છે તો પોતાના ક્રોધને શાંત કરે છે. પ્રભુ, મારામાં રહેલો ક્રોધ, મારામાં ક્રોધ કશાય જે છે એને
દૂર કરવા માટે, એ મારામાંથી નીકળી જાય એ ભાવના માટે હું આપને ચંદન અર્પણ કરું છું. એ પ્રમાણે આપણે ચંદનની વાત કરીએ છીએ. તો ઓમ રીમ શ્રીમ દેવશાસ્ત્ર ગુરુભ્યો ક્રોધ કષાય મલ વિનાશનાય ચંદનમ નિર્વિપામિતિ સ્વાહા. તો આ રીતે મારામાંથી ક્રોધ, હું મારા પોતાના પુરુષાર્થથી શાસ્ત્ર સમજીને હું મારો ક્રોધ દૂર થાય એવી ભાવના મેં વ્યક્ત કરી. પ્રથમ ગાથામાં મિથ્યાત્વ ગયું, આ બીજી ગાથામાં ક્રોધ જાય છે. હવે ક્રોધ માન માયા લોભ લાઈન બંધ આવશે એટલે આપણને હવે ખ્યાલ આવે છે કે આચાર્ય ભગવાન આગળ શું આપણને કહેવા માંગે છે. તો આપણે આગળ વધીએ. એમાં ત્રીજી ગાથાની અંદર અક્ષતની વાત આવે છે. તો અક્ષતમાં શું કે છે આપણે ગાઈએ સાથે. ઉજ્જવલ હું પુંજ ધવલ હું પ્રભુ પર સે ન લગાઉં કિંચિત ભી फिर भी अनुकूल लगे उन पर करता अभिमान निरंतर ही जड़ पर झुक झुक जाता चेतन की मार्दव की खंडित काया निज शाश्वत अक्षत निधि पाने अब दास चरण रज में आया. તો પહેલામાં મિથ્યાત્વ ગયું હતું, બીજામાં ક્રોધ કશાય ગયો હતો, ત્રીજામાં શું જશે? માન કશાય જશે. તો માન કશાય એટલા માટે એમ કહ્યું કે હે પ્રભુ, હું આપને તંદુલ અર્પણ કરું છું, અક્ષત અર્પણ કરું છું. અક્ષત એવા છે કે જેનો હવે કદાપી જન્મ મરણથી દૂર થઈ ગયા છે. ચોખા જે છે એ કદાપી પણ ફરીથી વાવે તો નવા ચોખા ન થાય. ડાંગરમાંથી થશે પણ ચોખામાંથી ચોખા ન થાય, કેમ કે એણે પોતાનો જન્મ મરણ દૂર કર્યા છે. તો એવા અક્ષતને હું અર્પણ કરીને ભગવાન એમ કહું છું કે મારામાં કુંદ ધવલ એટલે કે હું સોના જેવો પ્યોર છું, પણ મારા પરમાં જે વૃત્તિ જાય છે, કોઈ અનુકૂળ લાગે તેના પર હું અભિમાન કરું છું અને એના પર હું ઝૂકી જાઉં છું. તો કે અક્ષત અર્પણ કરીને પ્રભુ, હું તો મારામાંથી જન્મ મરણ દૂર થાય અને મારામાંથી માન કસાય દૂર થાય એવી ભાવનાથી હું આપને અક્ષત અર્પણ કરું છું. કૃપાળુદેવે કહ્યું છે કે માન ન હોય તો મોક્ષ અહીંયા છે. તો મનુષ્યમાં માનની પ્રધાનતા છે. તો હું અક્ષત અર્પણ કરીને મારામાંથી માન કશાય જાય એવી એક ભાવના પ્રગટ કરું છું. ઓમ રીમ શ્રીમ દેવશાસ્ત્ર ગુરુભ્યો માન કશાય મલ વિનાશાય અક્ષતામ નિરૂપામિતિ સ્વાહા. અતે મિથ્યાત્વ ગયું, ક્રોધ ગયો, માન ગયો. હવે શું આવશે? ઓલરેડી યુ નો ઇટ કે માયાની વાત આવશે. यह पुष्प सुकोमल कितना है तन में माया कुछ शेष नहीं निज अंतर का प्रभु वेद कहूँ उसमें रुजुता कालेश नहीं चिंतन कुछ फिर संभाषण कुछ वृत्ति कुछ की कुछ होती है स्थिरता निज में प्रभु पाऊं जो अंतर का कालुष धोती है. અદ્ભુત અદ્ભુત ગાથા છે કે માયા કશાય. પ્રભુ, હું તો કેવો માયા કશાયમાં ફસાયો છું. હું મનમાં વિચારું છું જુદું, બોલું છું જુદું અને એક્શન જુદી કરું છું. એવો તો હું વક્ર છું. મારામાં આવી વક્રતા થઈ છે. પ્રભુ, પુષ્પમાં કેટલી સુકોમલતા છે, અંદરથી સુકોમલ છે, બહારથી સુકોમલ છે અને પાછું પોતે એમની પોતાની ફ્રેગ્રન્સ પણ આખા બધાને આપે છે. કોઈ પણ કશાની અપેક્ષા વગર જંગલમાં પણ પુષ્પ હોય તો પણ સુગંધી આપે, બગીચામાં હોય તો પણ આપે અને ઘરમાં હોય તો આપે. તો એને કોઈ એવું માયા કશાય નથી, એનું પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. પ્રભુ, એ રીતે હું પણ પુષ્પ અર્પણ કરીને મારામાંથી સરળતા કેમ ન કરું, મારામાં મૃદુતા કેમ ન લાવું, મારામાંથી માયા કશાય કેમ હું દૂર કરું.
તો એવી ભાવના સહિત આપણે પુષ્પ અર્પણ કરીએ છીએ પ્રભુને. હવે જૈન ફિલોસોફીની અંદર પુષ્પમાં પણ એકેન્દ્રીય જીવ છે કે એની પણ હિંસા ન થાય એટલા માટે ધ્યાનમાં રાખીને આપણે અહીંયા યલો રાઈસ લઈએ છીએ, એટલે કે કેસર મિશ્રિત રાઈસ લઈએ છીએ અને એને પુષ્પનું પ્રતીક કરીએ છીએ. દેવની અંદર, દેવલોકની અંદર જ્યારે પૂજા કરે છે દેવો, ત્યારે એ અચેત પુષ્પ હોય છે, તે એવા પુષ્પ અર્પણ થાય છે. તો પ્રભુ, હું આપને યલો રાઈસ અર્પણ કરી, પુષ્પના પ્રતીક રૂપે અર્પણ કરી, મારામાંથી માયા કશાય દૂર થાય એવી ભાવના પ્રગટ કરું. પ્રભુ પાસે મેં માંગણી નથી કરી કશી, મેં પ્રભુ તારી હાજરીમાં, તારા નિમિત્તે હું મારા પોતાના પુરુષાર્થથી આ બધું કરી શકું એવું મારામાંથી અંદરમાંથી બળ આવે એવી હું ભાવના પ્રગટ કરું છું. ઓમ રીમ શ્રીમ દેવી શાસ્ત્ર ગુરુભ્યો માયા કસાય મળ વિનાશનાય પુષ્પમ નિર્પામિતિ સ્વાહા. આગળ. अब तक अगणित जड़ द्रव्यों से प्रभु भूखन मेरी शांत हुई, तृष्णा की खाई खूब बड़ी वह रिक्त रही, युग युग से इच्छा सागर में प्रभु गोते खाता आया हूँ, पंचेंद्रिय मन के शटर सतज अनुपम रस पीने आया हूँ. મિથ્યાત્વ દૂર થયું છે, બાકીના ક્રોધ, માન, માયા પણ મેં દૂર કરવાના પ્રયત્ન કર્યા. હવે એક છેલ્લો, એક લોભ કષાય મારા બાકી છે. લોભ કષાય 10મા ગુણસ્થાનકના અંતે, સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક 10મા ગુણસ્થાનકના અંતે લોભ કષાય પણ જશે. તો પ્રભુ, અત્યારે હું એવી ભાવના કરું છું કે જે મને ભૂખ લાગે છે તો હું નૈવેદ્ય ખાઉં છું, રીચ ફૂડ ખાઉં છું, તો મારી ભૂખ શાંત થાય છે. પણ એ ભૂખ શાંત થાય છે કેટલા વખત માટે? થોડાક વખત માટે, 2, 3, 4, 5 કલાક માટે. પણ પ્રભુજી, મારી અનાદિની જે ગ્રીડની ભૂખ છે, મારામાં લોભની ભૂખ છે, મારામાં તૃષ્ણાની ભૂખ છે, મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ, એ વસ્તુ મળે તો પણ સંતોષ નથી, કેમ કે એક તૃષ્ણા પૂરી થાય છે, બીજી નવી તૃષ્ણા ઉત્પન્ન થાય છે. એટલે આ જે તૃષ્ણા છે એ તો બકેટ વિધાઉટ બોટમ, ગમે એટલું પાણી ભરો પણ એ બકેટ પૂરી દેવાનું નથી. એવી રીતે મારામાં જે લોભ કશાય છે, તૃષ્ણા રૂપી કશાય છે, એ કદાપી પૂરી થતી નથી. અને મારામાંથી એ લોભ કશાય સૌથી અંતે મારામાંથી જશે. મિથ્યાત્વ જાય છે, ક્રોધ જાય છે, માન જાય છે, માયા જાય છે. હવે લોભ જે છે એ 10મા ગુણસ્થાનકને અંતે જશે. એટલે હું અત્યારે 10મા ગુણસ્થાનકની ઉપર આવીને ઊભો રહ્યો છું અને મારામાંથી લોભ કશાય કેમ દૂર થાય એવી હું ભાવના ભાવી રહ્યો છું મારા પોતાના પુરુષાર્થથી. જો પહેલા મિથ્યાત્વ ગયું તો 4th ગુણસ્થાનક થયું, ત્યાર પછી ક્રોધ, માન, માયા સુધી જ્યારે નીકળી ગયા ત્યારે 9મા ગુણસ્થાનકની 9મું ગુણસ્થાનક પૂરું થયું અને હું 10મા ગુણસ્થાનક પર આવીને ઊભો છું. ત્યાં પણ હું મારા લોભ કષાયને દૂર કરું છું. તો 10મા ગુણસ્થાનકના અંતે લોભ કષાય પણ દૂર થતા મારામાં વિતરાગતા ઉત્પન્ન થશે, મારામાં યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન થશે, મારામાં 12મું ગુણસ્થાનક આવશે, ક્ષીણ મોહ ગુણસ્થાનક 12મું ગુણસ્થાનક આવશે. એવી મેં અત્યારે ભાવના કરી છે. તો એને આપણે અર્ઘ આપીએ. ઓમ રીમ શ્રીમ દેવ શાસ્ત્ર ગુરુભ્યો લોક કષાય મલ વિનાશનામ નૈવેદ્યમ નિર્પામિતિ સ્વાહા. તો અત્યારે 12મા ગુણસ્થાનક પર આવીને ઉભો રહ્યો છું. તો હવે શું મારે કરવાનું છે? તો કે હવે અજ્ઞાન અંધકાર દૂર કરવાનો છે. તો આપણે એ જોઈએ. જડ કે જડ દીપક કો અબ તક સમજાતા મેને ઉजियारा, जन जाके एक जकोरे में जो बनता घोरति निरतारा, अतएव प्रभो यह नाश्वर दीप समर्पण करने आया हूँ,
तुम्हारी अंतर लो से निज अंतर दीप जलाने आया। 12મા ગુણસ્થાન કે ઉભો રહીને જીવ પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારામાં વિતરાગતા થઈ ગઈ છે, ચારિત્ર ગુણની નિર્મળતા થઈ ગઈ છે, શ્રદ્ધા ગુણની નિર્મળતા થઈ ગઈ છે, હવે ખાલી મારામાં જ્ઞાનની નિર્મળતા કરવાની છે। તો જેમ દીપક અજ્ઞાનને દીપક અંધકારને દૂર કરે છે, અનાદિનો અંધકાર પણ હોય પણ એક દીપક પ્રગટાવતા એ અનાદિનો અંધકાર દૂર થાય છે। પ્રભુ એ રીતે હું આપને દીપક અર્પણ કરીને જ્ઞાન દીપકના પ્રગટાવીને મારામાં જ્ઞાન પ્રગટાવીને મારામાં અજ્ઞાન અંધકારનો હું નાશ કરું, મારામાં ક્ષમક્ષમ જ્ઞાનનો હું અત્યારે અંત લાવું, મારામાં મતિશુદ્ધ જ્ઞાનનો હું અંત લાવું અને હું કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરું એવી અંતરની ભાવના કરું છું। દીપક લીધો પ્રભુ, તું તો સૂર્યપ્રકાશ જેવો છે પણ હું એવો ગાંડો ઘેરો છું કે દીપક લઈને તારી પૂજા કરવા આવ્યો છું। કેવો હું છું પણ પ્રભુ તારી પાસે ભલે ને હું એવો ગાંડો ઘેરો રહ્યો પણ હું તો મારા ભાવને પ્રગટ કરું છું કે મારે મારામાં અજ્ઞાન અંધકાર દૂર કરવો છે, મારામાં કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે। હું 12મા ગુણસ્થાનકથી હવે દીપક પ્રગટાવીને કેવળ જ્ઞાન રૂપી દીપક પ્રગટાવીને 13મા ગુણસ્થાનક પર આવીને હવે ઉભો રહ્યો છું। કેવળ જ્ઞાન થઈને કેવળ જ્ઞાનની ભાવના લઈને હું ઉભો રહ્યો છું। ઓમ રીમ શ્રીમ દેવશાસ્ત્ર ગુરુભ્યો અજ્ઞાન અંધકાર વિનાશનાય દીપમ નિર્પામિતિ સ્વાહા। 13મા ગુણસ્થાનકમાં આવીને ઉભો રહ્યો એવી મેં ભાવના પ્રગટ કરી છે। હવે શું બાકી રહ્યું? તો કે હજી થોડુંક બાકી રહ્યું છે મારી પાસે। जड़ कर्म घुमाता है मुझको यह मिथ्या भ्रांति रही मेरी, मेरागी द्वेषी हो लेता जब परिणति होती जड़ तेरी। जो भाव कर्म या भाव मरण सदियों से करता आया हूँ, निज अनुपम गंध अनल से प्रभु पर गंध जलाने आया। 13મા ગુણસ્થાનક ઉપર રહેલો જીવ કેવળ જ્ઞાન રૂપી પરમાત્મા જીવ એ પણ અત્યારે પોતે ભાવના કરે છે કે હવે હું સહયોગી કેવલી છું, શરીર મન વચન કાયા સહિત છું। તો એનો પણ મને હજી એવા મારી સાથે અઘાતી કર્મ लागेला છે। 12મા ગુણસ્થાન કે ઘાતી કર્મનો નાશ થયો છે, 13મા ગુણસ્થાને કે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે। હવે મારામાં જે અઘાતી કર્મ રહ્યા છે, નામ ગોત્ર આયુ વેદ્ય એ 4 અઘાતી કર્મ છે એ પણ દૂર કરવા માટે પ્રભુ હું આપને ઇન્સેન્સ ધૂપ કરું છું। જેમ ધૂપ પ્રગટ થતા આજુબાજુમાંથી જે ગંદકી હોય છે, હવાની અંદર દૂષણતા હોય છે એ દૂર થાય છે। પ્રભુ હું આપને ધૂપ અર્પણ કરીને મારામાં રહેલા શેષ અઘાતી કર્મો પણ નાશ પામે એવી ભાવના કરું છું। તો એ ભાવના માટે હું અત્યારે ધૂપ અર્પણ કરું છું। ઓમ રીમ શ્રીમ દેવશાસ્ત્ર ગુરુભ્યો વિભાવ પ્रणति विनाशनाय धूपम निर्पामिति स्वाहा। તો શું થઈ ગયું? ત્યારે પહેલામાં મિથ્યાત્વ ગયું, ત્યાર પછી ક્રોધ માન માયા લોભ ગયા, ત્યાર પછી મારામાંથી અજ્ઞાન અંધકાર દૂર કર્યું એટલે કેવળ જ્ઞાન થયું અને બાકી રહેલા કર્મ પણ જે હતા અઘાતી કર્મ એ પણ દૂર થયા। તો હવે મને શું થયું? કંઈક હું આ ભાવના કરું છું મને ફળ તો મળવું પડશે કે નહીં પ્રભુ? તો કે પ્રભુ કહે છે હા તને ફળ પણ આપીશું। जग में जिसको निज कहता मैं वह छोड़ मुझे चल जाता है, मेरा कुल व्याकुल हो लेता व्याकुल का फल व्याकुल का। मैं शांत निराकुल चेतन हूँ है मुक्ति रमा सहचर मेरी, यह मोह तड़क कर टूट पड़े प्रभु सार्थक फल पूजा तेरी। પ્રભુ મેં આટલા પ્રયત્ન કર્યા
આટલી ભાવના ભાવી તો એના ફળ રૂપે મને શું મળશે? જો હું રેગ્યુલર કામ કરવા જાઉં છું તો 2 વીક પછી મને એના ફળ રૂપે પેચેક મળે છે. એવી એક પૂતગલ વસ્તુને પણ ફળ રૂપે મને મળે છે. તો પ્રભુ, હું તો અહીંયા મારી આધ્યાત્મિકતા વધારવા માટે આવ્યો છું. આટલા બધા મેં પ્રયત્નો કર્યા છે, મિથ્યાત્વ દૂર કર્યું છે, ક્રોધ માન માયા લોભ દૂર કર્યા છે, અજ્ઞાન અંધકાર દૂર કર્યો છે, અઘાતી કર્મ દૂર. તો હવે બાકી શું? તો એના ફળ રૂપે મને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો અત્યારે આપણે ફળ અર્પણ કરીને, બદામ અર્પણ કરીને ભગવાનને આપણે કહે છે કે એ ફળ રૂપે મને મોક્ષ મળ્યું. એ હું તો કૃત્ય થઈ ગયો. પ્રભુ, તે મને દર્શન આપ્યા, તે મને ડિરેક્શન આપી, તે મને સમજણ આપી. એ સમજણના રસ્તે હું મારા પોતાના પુરુષાર્થથી ચાલ્યો તો હું અત્યારે મોક્ષના ફળ રૂપે, મોક્ષ રૂપી ફળને અત્યારે હું અતિન્દ્રિય આનંદને હું ભોગવીશ. સાદી અનંત સમાધિ સુખમાં અનંત કાળ સુધી હું મારા પોતાના આત્મામાંથી આવતા ભોગવીશ. અત્યારે આપણે અહીંયા આપણે ભાવના વ્યક્ત કરી છે. તો અહીંયા 8 દ્રવ્ય આપી અને આપણે 8 ભાવના પ્રગટ કરી છે. અગેન ફરીથી મારા પોતાના પુરુષાર્થથી કરી છે. પ્રભુ, મેં તારી પાસે કોઈ ભીખ માંગી નથી. હું તો તારી પાસે આવીને તારા રસ્તે ચાલવા માટે. તું સુગુરુ ક્યારે કહીશ? તને સુગુરુ ઉપમા ક્યારે મળશે કે જો હું સુશિષ્ય થઉં તો? જો તને હું સુશિષ્ય ન થઉં તો એ મારું અભાગ્ય છે કે મેં મારા ગુરુનું અપમાન કર્યું છે. તો તારા રસ્તે હું ચાલીશ, તારા જેવો થવા માટે હું થઈશ. એવી મેં આ ભાવના પ્રગટ કરી છે. એમ કરીને આપણે અત્યારે 8 દ્રવ્યથી પૂજા પૂરી કરી. હવે છેલ્લી 9મી ગાથા આવે છે. 9મી ગાથાની અંદર એકચ્યુઅલી આ બધી જ વસ્તુ જે આપણે કહીને તો એનું એક શોર્ટમાં એક જ ગાથાની અંદર 9 ઉપરની 8 ગાથાનો ભાવ આવી જાય છે. પહેલા આપણે જોઈને પછી એનાલિસ કરીએ. क्षण भर निज रस को पीछे तन मिथ्यामल को दो देता है काशायिक भाव विनाश किए निज आनंद अमृत पीता है अनुपम सुख तब विलसित होता नित केवल ज्ञान चमकता है दर्शन बल पूर्ण प्रगट होता यही अरहंत अवस्था है यह अर्ध समर्पण करके प्रभु निज गुण का बनाऊंगा और निश्चित तेरे सदस प्रभु अरहंत अवस्था पाऊंगा. આપણે આપણી 8 ગાથા ગાઈ. એ 8 ગાથાનું શોર્ટ ની અંદર અત્યારે આની અંદર કહી દીધું. જો તને ટાઈમ નથી, ભગવાનને ખબર છે, આચાર્ય ભગવાનને ખબર છે કે આ લોકો 21મી સદીમાં જીવવા વાળા છે અને ટાઈમ નથી. કોરોના વાયરસની વાત આવે, ઘરમાં ટાઈમ જ છે, પણ એવી જે માન્યતા છે કે મારી પાસે ટાઈમ નથી. તો એના માટે શોર્ટમાં 9મી ગાથા આપી દીધી. કોઈ પણ પૂજા મારે કરવી હોય, મારી પાસે ટાઈમ નથી, 9 ગાથા ગાવાનો ટાઈમ નથી, તો આ 9મી ગાથા ગાઓ તો એ આખી પૂજા બરાબર છે. ક્ષણ ભર નિજ રસ કો પી ચેતન મિથ્યા મલ કો ધો દેતા હૈ. એટલે કે હું મારા પોતાના આત્માની તરફ દ્રષ્ટિ કરું છું તો મારામાં મિથ્યાત્વનો મળ, મારામાંથી મિથ્યા દૂર થાય છે. ત્યાર પછી કાશાયિક ભાવ વિનષ્ટ કે તો એટલે કે મારામાં ક્રોધ માન માયા લોભના કશાય જે છે એ પણ નિવૃત્ત થતા નિજ આનંદ અમૃત પીતા એટલે હું 12મા ગુણસ્થાનક પર આવું છું અને ત્યાં હું વિતરાગતાનું અમૃત પી રહું છું. ત્યાર પછી અનુપમ સુખ તબ વિલસિત હોતા નિત કેવળ જ્ઞાન ચમકતા હૈ. 13મા ગુણસ્થાનક ઉપર મારામાં અનંત ચતુષ્ટય, અનંત સુખ, અનંત વીર્ય, અનંત દર્શન, અનંત બળની ઉત્પત્તિ થાય છે. એની વાત કરી. દર્શન બલ પૂર્ણ પ્રગટ યહી અરહંત અવસ્થા હૈ. તમારા અરહંત અવસ્થાની પ્રાપ્ત થાય. 13મું ગુણસ્થાનક આવ્યું. ત્યાર પછી આ 2 લાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
કે ભગવાન હું આપણને અર્ઘ અર્પણ કરું છું એ કોઈ તને ખુશ કરવા માટે નથી કરતો, તો મારામાં જે અનંતા ગુણ છે એની શુદ્ધતા પ્રગટ થાય એવી હું ભાવના પ્રગટ કરું છું. અને છેલ્લે એમ કે છે કે નિશ્ચિત તેરે સદસ્ય પ્રભુ અરહંત અવસ્થા. ભગવાનને હવે આપણે ચેલેન્જ આપીએ છીએ. અરે હું ભગવાનને ચેલેન્જ આપું? હા હા હા, ચેલેન્જ આપું. શું ચેલેન્જ આપું છું? ભગવાન તે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા પર ચાલી અને હું તારી જેવો થવા માટે આવ્યો છું. હું ભીખ માંગવા માટે નથી આવ્યો. તું મને કંઈક આપી દે, મને કંઈક શાંતિ આપી દે. હું શાંતિ મારામાં છે, તું મને નહીં આપે, પણ તારા બતાવેલા રસ્તા પર ચાલીને ભગવાન હું તારા જેવો બનવાનો છું એ હું તને ચેલેન્જ આપું છું. આ એક સુશિષ્યની એક ખાસિયત બતાવી છે. તો આ તું હું સુશિષ્ય જો થઉં છું તો મારા ગુરુને પણ સદગુરુનું ઉપમાન આપવામાં આવશે. હે પ્રભુ, આપને હું અહીંયા પૂજા પૂરી થાય છે. તો આ પૂજા પૂરી થાય છે પછી જે દેવશાસ્ત્ર ગુરુ છે એની જયમાલા વાત આવે છે. એની જયમાલાની વાત કે એમના ગુણોનું વર્ણન છે. અને આ પૂજા જે છે એક બહુ મહત્વની છે. એની અંદર 12 ભાવનાનું વર્ણન કર્યું છે. આપણને ગાતા ગાતા ટાઈમ નહીં રહે, પણ જે ભાવનાનું વર્ણન આવે છે એની અંદર એની નીચે અંડરલાઈન કરવામાં આવી છે. તો 12 ભાવના એવી છે કે જ્યારે મુનિરાજ પોતે 12 ભાવનાનું ચિંતન કરે છે, 7મા ગુણ સાંગે પોતાના આત્માની અનુભૂતિમાં છે, પણ જ્યારે પોતે અનુભૂતિથી બહાર આવે છે ત્યારે 12 ભાવનાનું ચિંતન કરે છે. એ નિર્જરાનું કારણ છે. નિર્જરાનું મુખ્ય કારણ 12 ભાવના છે. એ 12 ભાવનાનું વર્ણન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે પહેલા 13 ગાથામાં. ત્યાર પછી દેવનું વર્ણન છે, એટલે કે હરિયન દેવનું વર્ણન છે, શાસ્ત્રનું વર્ણન છે અને ગુરુનું વર્ણન છે. તો આપણે સાથે જોઈએ અને ગાઈશું સાથે. भवन में जी भर घूम चुका, कण कण को जी भर भर देखा, मृग सम मृग तृष्णा के पीछे, मुझको न मिले सुख की रेखा, झूठे जग के सपने सारे, झूठी मन की सब आशा है, तन जीवन यौवन अस्थिर है, क्षण भंगुर पल में मुरझाए, सम्राट महाबल सेनानी उस क्षण को टाल सकेगा क्या, असरण मृत काया में हर्षित निज जीवन डाल सकेगा क्या, संसार महा दुख सागर के प्रभु दुखमय सुख आभासों में, मुझको न मिला सुख क्षण भर भी, कांचन कामिनी प्रसादों में, एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था, पर ये भी छोड़ चले जाते, मेरे न हुए मैंने इनसे अति भिन्न अखंड निराला हूँ, में पर से अंजत्व लिए निज समरस पीने वाला हूँ, जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता, अत्यंत असुचि जड़ काया से इस चेतन का कैसा नाता, दिन रात सुबह शुभ भावों से मेरा व्यापार चला करता, मानस वाणी और काया से आश्रव का द्वार खुला रहता, शुभ और अशुभ की ज्वाला से झुलसा है मेरा अंतस्तर,
शीतल समखीर किरणे फूटे संवर से जागे अंतर बल फिर तप की शोधक वही जगे कर्मों की कड़िया टूट पड़े सर्वांग निजात्म प्रदेशों से अमृत के निर्जर फूट पड़े हम छोड़ चले यह लोक कभी लोकांत विराजे क्षण में जा निज लोक हमारा वासा हो शोकांत बने फिर हमको क्या जागे मम दुर्लभ बोधि प्रभो दुर्नय तमस त्वर टल जावे बस ज्ञाता द्रष्टा रह जाऊं मद मात्सर मोह विनश जावे चिर रक्षक धर्म हमारा हो धर्म हमारा चिर साथी जग में न हमारा कोई था हम भी न रहे जग के साथी चरणों में आया हूँ प्रभु वर शीतलता मुझको मिल जावे मुड़ जाए ज्ञान लता मेरी निज अंदर बल से खिल जावे सोचा करता हूँ भोगों से बुझ जावेगी इच्छा ज्वाला परिणाम निकलता है लेकिन मानो पावक में भी डाला तेरे चरणों की पूजा से इंद्रिय सुख को ही अभिलाषा अब तक न समझ ही पाया प्रभु सच्चे सुख की भी परिभाषा तुम तो अविकारी हो प्रभु जग में रहते जग से न्यारे अतएव झुके तव चरणों में जग के मालिक मोती सारे स्वाद्वादमयी तेरी वाणी चुभनय के झरने झरते हैं उस पावन नौका पर लाखों प्राणी भववारी बितरते हैं हे गुरुवर शाश्वत सुख दरस यह नाग्न स्वरूप तुम्हारा है जग की नश्वरता का सच्चा दिग दर्शन करने वाला है जग जग विषयों में रच पच कर गाफिल निद्रा में सोता हो अथवा वह जीव के निष्कंटक पथ में विषकंटक बोता हो और निशा का सन्नाटा वन में वनचारी चरते हो तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन करते तपसल नदी तट पर तरु तलवर साथी जड़ियों में समता रस पान किया करते सुख दुख दोनों की घड़ियों में अंतर ज्वाला हरती वाणी मानो जरती हो फूल जड़िया भव बंधन तड़ तड़ टूट पड़े खिल जावे अंतर की कली तुम सादानी क्या कोई हो जग को दे दी जग की निदिया दिन रात लुटाया करते हो सम सम के अविनाश्वर मन हे निरमल देव तुम्हें प्रणाम हे ज्ञान दीप आगम प्रणाम
हे शांति त्याग के मूर्तिमान, शिव पथ पंथी गुरुवर प्रणाम। ओम ह्रीं श्रीं देव शास्त्र गुरुभ्यो आराधना थे चमकुलभूतना थे रत्न ते प्राप्ते अनक प्राप्ते महा अर्गम निरूपामिति स्वाहा। એટલે અત્યારે આપણે જે જયમાલાની અંદર જે 12 ભાવનાનું વર્ણન આવ્યું, એ 12 ભાવના મુનિરાજની ઉત્કૃષ્ટ ભાવનાનું વર્ણન છે. પંચકલ્યાણક પ્રતિષ્ઠામાં જ્યારે બાલ તીર્થંકર જ્યારે મુનિરાજ થાય છે અથવા જંગલમાં જાય છે, એને પાલખીમાં લઈને મનુષ્યો અને દેવો નીકળે છે, ત્યારે આ 12 ભાવનાનું વર્ણન કરવામાં આવે છે. 12 ભાવનાનું ગીત સ્તુતિ ગાવામાં આવે છે, અપૂર્વ અવસર ગાવામાં આવે છે કે મુનિપણાની ભાવના કરવાની આપણી ભાવના પ્રગટ કરીએ છીએ. તો આમાં અત્યારે આપણે જયમાલા પૂરી કરી. હવે દેવશાસ્ત્ર ગુરુ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્ટિટી છે. એને મને બહુ જ મદદ કરી. એ મારા નિમિત્ત છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે. જગતમાં બીજા પણ ઘણા નિમિત્ત છે. તો એ બધાને પણ યાદ કરીને આપણે થોડાક એના અર્ગ લઈશું. જેમ પહેલેમાં કહ્યું કે 8 ગાથા પછી મને ટાઈમ નથી, તો 9મી ગાથા એ 8 ગાથા બરાબર છે. એવી રીતે હવે જે આપણે અર્ગ લઈશું થોડાક, એની અંદર ભગવાનની જે પૂજા છે એમાં 9મી ગાથાની સ્તુતિ આવશે. તો આપણે થોડીક એ લઈશું અને ત્યાર પછી આપણી પૂજા પૂરી થશે. તો આપણે સાથે લઈએ છીએ. પહેલા અર્ઘાવેલા ઋષભદેવ ભગવાનનો અર્ગ લઈએ છીએ. શુચિ નિરમલ નિરમ ગંધ સુઅક્ષત પુષ્પ ચરોલે મન હરસા દીપ ધૂપ ફલ અર્ઘ સુલેકર નાચક તાલ મૃદંગ બજા श्री आदिनाथ जी के चरण कमल पर बल बल जाऊं मन वचका हे करुणानिधि भव दुख में तो याते में पूजो प्रभु पाए। ओम ह्रीं श्रीं देवादिदेव इस वर्तमान 24 के प्रथम तीर्थंकर आदिनाथ जिनेन्द्र हम सबको धर्म की राह दिखाने वाले गर्भ जन्म तप ज्ञान कल्याणक निर्वाण कल्याणक प्राप्त है। जो फिनिक्स मंदिर में मानस में विराजमान मूलनाथ आदिनाथ भगवान आराधना थे भूतनाथ थे रत्न थे प्राप्त अर्गम निरूपामिति स्वाहा। चंद्रपुर भगवान नो अर्थ सजी आठो दरब पुनीत आठो अंग नमो पूजो अष्टम जिन मीत अष्टम अवनिगमो श्री चंद्रनाथ दुति चंद चरण चंद लगे मन वचतन जजत अमंग आत्म ज्योति जगे। ओम ह्रीं श्रीं देवादिदेव इस अवसर पीढ़ी काल के अष्टम तीर्थंकर श्री चंद्र प्रभु जी ने अष्ट कर्म को नाश करके अष्टम भूमि पर शादी अनंत तक रहने वाले चंद्र प्रभु भगवान आराधना थे भूतना थे रत्न थे प्राप्त न प्राप्त अर्गम निरूपामिति स्वाहा। शांतिनाथ भगवान की जय। वसुधर्य सवारी तुम डिंगदारी आनंदकारी द्रग प्यारी तुम हो भवतारी करुणा थारी आते थारी शरणारी श्री शांति जिने समरस चक्रे समरस चक्रे सम चक्रे सम हरि चक्रे सम हे गुण दे सम दयामृते सम मात्रे सम। ओम ह्रीं श्रीं देवादिदेव वर्तमान 24 के अवसर पीढ़ी काल के 16वें तीर्थंकर तथा पंचम चक्रवर्ती तथा कामदेव श्री शांतिनाथ भगवान गर्भ जन्म तप ज्ञान कल्याणक बनारस से प्राप्त तथा निर्वाण समेत शिखर से प्राप्त करने वाले शांतिनाथ भगवान आराधना थे चमकभूतना थे रत्न थे प्राप्त नक प्राप्त अर्गम निरूपामिति स्वाहा। महावीर स्वामी भगवान की जय। इस अर्घ का क्या मूल्य है अर्घ पद के सामने उस परम पद को पा लिया है पतित पावन आपने संतप्त मानस शांत हो जिनके गुणों के गान में
वर्धमान महान जिन विचरे हमारे ध्यान में। ओम ह्रीं श्रीं देवादिदेव वर्तमान अवसर प्रकार के अंतिम बाल यति तीर्थंकर श्री महावीर स्वामी भगवान वीर अतिवीर महावीर सन्मति देव वर्तमान नाम से प्रसिद्ध गर्भ जन्म तप ज्ञान निर्वाण कल्याण प्राप्त गए। चैत्र शुद्धि त्रयोदशी के दिन कुंडल पुरुष जन्म तथा कार्तिक पुरुष अमावस्या के दिन पावा पुरुष निर्वाण प्राप्त करने वाले वर्तमान चौबीस के बाल यति तीर्थंकर शासन नायक शासन में शासन सम्राट श्री महावीर स्वामी भगवान फिनिक्स मंदिरों में विराजमान मूल नायक श्री महावीर भगवान हमारे धर्म पिता हमको मोक्ष की राह दिखाने वाले आराधना थे चांकवटना थे रत्न प्राप्त अनक प्राप्त अर्गम निरुपामिति स्वाहा। 24 पार्षद भगवान नीरगंध अक्षतान पुष्प चारु लीजिए दीप धूप श्रीफलादि अर्घ तेज दीजिए पार्श्वनाथ देव सेवा आपकी करो सदा दीजिए निवास मोक्ष भूलिए नहीं कदा। ओम ह्रीं श्रीं देवादिदेव वर्तमान 24 के 23 में बाल यति तीर्थंकर श्री पार्षद भगवान गर्भ जन्म तप ज्ञान करणक बना से प्राप्त करना तथा निर्वाण कल्याणक समेत शिक्षा से प्राप्त करने वाले क्रोध के प्रतीक क्षमा के प्रतीक रूप से पार्षद भगवान आराधना थे चांकवटना थे रत्न ते प्राप्त अनक प्राप्त अर्गम निरुपामिति स्वाहा। 24 तीर्थंकर भगवान और जल फल आठो सुचितारता को अर्घ करो तुमको अर्पो भवतार भवतरि मोक्ष वरो 24 जिन चंद आनंद कंद सही पद जजत हरत भव पांड पावत मोक्ष मही। ओम ह्रीं श्रीं देवादिदेव वर्तमान 24 के 24 तीर्थंकर भगवान ऋषभ अजित संभव अभिनंदन सुमति पद्म प्रभु सुपार चंद्र प्रभु सूर्य शीतल श्यास वासु पूज्य विमल अनंत धर्म शांति कुंथर मल्ली मुनि स्रोत नमी नेमी पार्श्व वर्तमान वर्तमान 24 के 24 तथा भूतकाल के अनंत 24 के 24 तथा भावी 24 के अनंत भावी 24 के 24 तथा भूत भावी वर्तमान के अनंत सामान्य के तथा महादेव क्षेत्र में विराजमान श्रीमंदर युगमंदर बाहु सुबाहु संचाकर स्वयं स्वामी घुष्वानंद अनंत सूर्य प्रभु स्वामी विशाल कवि स्वामी भद्रदेव स्वामी चंद्रानंद स्वामी भद्रबाहु स्वामी भुजंग स्वामी ईश्वर स्वामी नैम स्वामी वीर स्वामी महाभद्र स्वामी देवेत स्वामी अजित वीर तीर्थंकर भगवान आराधना थे चांकवटना थे रत्न ते प्राप्त अनक प्राप्त अर्गम निरुपामिति स्वाहा। तीर्थंकरो આપણે ઓર્ગ આપ્યા દેવશાસ્ત્ર ગુરુને યાદ કર્યા બધી જેટલી જેટલી એન્ટિટી હતી બધીને જે મને મારા આધ્યાત્મકમાં જે મને મદદરૂપ થાય છે બધાને મેં યાદ કર્યા। હવે જે કોઈ પણ રહી જતા હોય એના માટે મહાન સંપૂર્ણ વર્ગ એટલે બીજી બધી એન્ટિટીનો એક સાથે સમુચ્ચય વર્ગ લઈએ છીએ તો એ આપણે સાથે ગાઈશું। મે દેવ શ્રી અરહંત પૂજો सिद्ध पूजो चावसो आचार्य श्री उवजाय पूजो साधु पूजो भावसो अरहंत भाषित वैन पूजो द्वादशांग रचे गणित पूजो दिगंबर गुरु चरण शिव हेतु सब आशानि सर्वज्ञ भाषित धर्म दश विधि दयामय पूजो सदा जजि भावना षोडश रतन त्रय जा विना शिव नहीं कदा त्रैलोक्य के कृत्रिम चैत्य चैत्यालय जजु पंचमेरु नंदीश्वर जिनालय खचर सुर पूजित भजु कैलास श्री संवेद श्री गिरनार गिरि पूजु सदा चंपापुरी पावापुरी पुण्योर तीरथ सर्वदा 24 श्री जिन राज पूजो 20 क्षेत्र विदेह के नामावली एक सब सुजय
હોય પતિ શિવ દેહ કે જલગંધાક્ષત પુષ્પ ચરો દીપ ધૂપ ફલ લાય સર્વ પૂજ્ય પદ પૂજ હું બહુવિધ ભક્તિ બળાય ઓમ રીમ શિરમ સિદ્ધાચર ઉપદય સર્વ સાધુભ્યો દ્વાદશાંતિ વાણીભ્યો ઉત્તમ સૌંદર્ય 10 લક્ષ ધર્માય દર્શન વિષય સોસ કારણેભ્યો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર્યભ્યો વિરોગ સંબંધિત કૃત્રિમ અકૃત્રિમ જીન ચૈતલ્યભ્યો पंचमेरु असिति चैत्यालयभ्यो नंदीश्वर दीपस्थ पंचाशत जिनालयभ्यो श्री सम्यक शिखर श्री गिरनागिरी श्री कैलासगिरी चंपापुर श्री पावापुर आदि सिद्ध क्षेत्रेभ्यो नमः अतिशय क्षेत्रेभ्यो विदेह क्षेत्र स्थित सिंहराज वेदिमान विष्णु तीर्थंकरभ्यो वृषभादि चतुर्मुखी तीर्थंकरभ्यो भगवत सहस्र नामेभ्यो अर्घ अनक प्राप्ते महा अर्घम निरूपामिति स्वाहा। હવે આપણે શાંતિ પાઠ લઈશું એટલે કે પ્રભુ પૂજા સમાપ્ત થતા મારામાં તો અપૂર્વ શાંતિની ઉત્પત્તિ થઈ છે પ્રભુ મારી સાથે સાથે સમગ્ર વિશ્વમાં પણ શાંતિ પ્રસરાય અત્યારે સમગ્ર વિશ્વ જે અત્યારે જે એન્ઝાઇટીમાં ફસાયું છે તો એમાં પણ સર્વને શાંતિ થાય એવી એક ભાવના હું પ્રગટ કરતા શાંતિ પાઠ કરું છું તો આપણે સાથે ગઈશું शास्त्रोक्त विधि पूजा महोत्सव सुरपति चक्री करे हम सारी के लघु पुरुष कैसे यथा विधि पूजा करे धन क्रिया ज्ञान रहित न जान रीत पूजन नाथ जी हम भक्ति वश तुम चरण आगे जोड़ लेने हाथ जी दुख हरण मंगल करण आशा भरण जिन पूजा सही यो चित में श्रद्धान मेरे शक्ति है स्वयमेव ही तुम सारी के दातार पाए काज लगु जाचू कहा मुझ आप सम कर ले स्वामी यही एक वांछा महा संसार भीषण विपिन में वसु कर्म मिल आता पियो सदाहते आकुलित चिरते शांति खल कहु ना लियो तुम मिले शांति स्वरूप शांति सुकरण समरथ जगपति वसु कर्म मेरे शांति कर दो शांतिमय पंचम गति जबलो नहीं सेवलो तबलो देवलो पावना सत्संग सुधा चरण सुत अभ्यास आत्म भावना तुम बिन अनंतानंत काल गयोरुलक जग जाल में अब शरण आयो नाथ युग का जोड़नावत बाल में कर प्रमाण के मान के जगन पे दीवान क्यों तुम गुणवान न तरह कवि पावे नहीं ये पुष्पांजलि क्षिपांग नौ नौका गणेशु अपने साथ बोलिए नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम नमो यंताण नमो सिद्धाण नमो आर्यण नमो जाम नमो लोये सौशाणम। હવે ક્ષમાપના છે તો આપણે સાથે છે એટલે કે એ ભગવાન આ પૂજા કરતા મારામાં કોઈ દોષ લાગ્યો હોય
કાનો માત્ર અક્ષર ઓછો અધિક વિપરીત બોલાયો હોય તો પ્રભુ મારી એવી કોઈ ભાવના નથી, હું તો મારી અંતરની ભાવના વ્યક્ત કરું છું, પણ છતાંય મારા ભૂલ થઈ હોય તો હું આપણે ક્ષમા માંગુ છું. એ રીતે આપણે ક્ષમાપણા લઈએ છીએ. બિન જાને વા जान के रही टूट जो को तुम प्रसाद ते परम गुरु सो सब पूर्ण हो पूजन विधि जानो नहीं, नहीं जानो आवान, और विसर्जन हो नहीं क्षमा करो भगवान मंत्रहीन धनहीन हूँ क्रियाहीन जिन दे क्षमा करो राखो मुझे देव चरण की से तुम चरणन डिंग आए के मैं पूजू अति चाव आवागमन रहित करो, मैं तो सकल विभाग देह छता जेनी दशा भरते देहाती आ प्रभु जी ना चरण में हो वंदन अगणी. एह परम पद प्राप्ति नु कर्यु ध्यान में गजा वगर में हाल मनोरथ रूप जो तो पण निश्चय राज चंद्र मन ने रयो प्रभु आज्ञा सो तेज स्वरूप जो अपूर्व अवसर एवो प्यारे आवसे अपूर्व अवसर एवो आजे आवसे तुभ्यं नमः त्रिभुवनाति हराय नाथ, तुभ्यं नमो क्षितितलामलभूषणाय, तुभ्यं नमः त्रिजगता परमेश्वराय, तुभ्यं नमो जिनभवोदधिशोषणाय. અત્યારે આપણી પૂજા અહીંયા સમાપ્ત થાય છે.